નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વિશ્વ ભાષા દિવસ માટે જોશું. આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આ વિડીયોમાં આપણે વિશ્વ ભાષા દિવસ ક્યારે અને કેમ ઉજવાય છે અને તેનું મહત્ત્વ શું છે તે સરળ રીતે જાણશું, જે દરેક નાગરિક માટે જાણવું જરૂરી છે. વિશ્વ ભાષા દિવસ પર ભાષણ. આદરણીય મુખ્ય મહોદય, માનનીય શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, આપ સૌને મારા વંદન અને નમસ્કાર. શરૂઆત એક સુંદર પંક્તિ સાથે કરીએ. ભાષા એ માત્ર શબ્દનો સમૂહ નથી, પણ લાગણીઓ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આજે આપણે અહીં એક મહત્વપૂર્ણ દિવસ ઉજવવા માટે ભેગા થયા છીએ, અને એ દિવસ એટલે કે વિશ્વ ભાષા દિવસ. વિશ્વ ભાષા દિવસ ક્યારે ઉજવાય છે, શું તમને ખબર છે? તો ચાલો જાણીએ. વિશ્વ ભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી, જેથી કરી વિશ્વભરની ભાષાઓનું મહત્વ સમજાવવામાં આવે અને ભાષાનું સંરક્ષણ થાય. હવે શા માટે વિશ્વ ભાષા દિવસ ઉજવવાની જરૂર પડે? તો મિત્રો, વિશ્વ ભાષા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ છે કે માતૃભાષાનું સન્માન થાય, વિવિધ ભાષાઓનું સંરક્ષણ કરીએ અને વિશ્વમાં એકતા અને સમજણ વધે. ભાષા એ માત્ર વાતચીતનું સાધન નથી, પણ આપનું જ્ઞાન અને પરંપરા વધે છે. ભારત અને ભાષા વૈવિધ્ય. ભારત એક એવો દેશ છે જ્યાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. ગુજરાતી, હિન્દી, તમિલ, બંગાળી, મરાઠી જેવી દરેક ભાષા આપણા દેશની શાન છે. વિવિધ ભાષાઓ, વિવિધ વેશ, પણ આપણો દેશ એક જ દેશ. સાચી વાત છે ને? આપણે એના માટે ખૂબ જ ગર્વ અનુભવવો જોઈએ કે આપણે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં ભાષાઓનું અદ્ભુત વૈવિધ્ય છે. માતૃભાષાનું મહત્વ. માતૃભાષા એ આપણા જીવનની પ્રથમ શિક્ષિકા છે. તેના દ્વારા આપણે વિચારવું, સમજવું અને વ્યક્ત કરવું બધું જ શીખીએ છીએ. ગુજરાતી ભાષા આપણી ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. આપણે આપણી માતૃભાષાનું સન્માન કરવું જોઈએ અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. ભાષા અને વિકાસ. આજના સમયમાં વિશ્વ સાથે જોડાવા માટે અંગ્રેજી અને અન્ય ભાષાઓનું જ્ઞાન પણ હોવું જરૂરી છે, પરંતુ સાથે સાથે આપણી માતૃભાષાને ક્યારેય ભૂલવી ના જોઈએ. બધી ભાષાઓનું સન્માન કરવું એ જ સાચી માનવતા છે. સમાપન. અંતમાં એક સુંદર પંક્તિ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. ભાષા આપણને જોડે છે, સંસ્કૃતિને આગળ વધારે છે અને વિશ્વને એક પરિવાર બનાવે છે. ચાલો, આ વિશ્વ ભાષા દિવસ પર આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણી માતૃભાષાનું ગર્વ એટલે કે માન રાખીશું અને વિશ્વની દરેક ભાષાને સન્માન આપીશું. અને હા, તમારી પ્રિય ભાષા કઈ છે તે કમેન્ટ જરૂર કરજો. અને આવા જ ઉપયોગી ભાષણ અને એન્કરિંગ સ્ક્રિપ્ટના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આપ સૌનો દિલથી આભાર. જય હિન્દ, ધન્યવાદ.